બાળકો ખાલી તમે જો મને એટલી મદદ કરો કે કારણ કે બે લેક્ચર્સ છે ને કન્ટિન્યુએશન છે, પેલો કોસ્ટ લખ્યો તો અંકુરે કે પેલો ઓલો લખ્યો તો? પેલો પેલું કોસ્ટ હતું ને? હા ઓકે, કઈ સ્ક્રીન શેર જોજો. હા સર. હા સર. ईद मुबारक सर। અરે થેન્ક યુ ઈદ મુબારક. ईद मुबारक सर। ઈદ મુબારક. हाँ सर ईद मुबारक। पार्टी क्या था? પાર્ટી ઘરે. પોતાના તમારા એટલે તું મારા ઘરે આવીશ તો આપ તને ટૂંકમાં મળશે જ પાર્ટી. આમ પહોંચી જ જાવ બધાય. ऑन ध वे छे चलो। સર આ કોરોના જાય ને પછી પહોંચી જાશું। હા, તને ફોટો મોકલતા હું ભૂલી ગયો. 4M શેર ખુરમાનો. ના ના સર પછી ખોટો જીવ બળશે। એટલે જ એટલે તો મોકલવાનો હતો તને. સર એવું થોડી કરાય। શું કે તમારા મિત્ર ગણો આવ્યા છે કે નથી આવ્યા, કે જે લોકોની પણ ઈદ છે? जहाबिया નથી આવી। ઓહ, મુર્તુઝા નથી। ઓકે. चैट बॉक्स જોવો સર। ચેટ બોક્સ જોવો સર બધા। ચેટ બોક્સ જો, એક મિનિટ ઉભા રહ્યો. ઓકે, ટીટી આવ્યો છે ભાઈ. ઝૈનબ છે. ઈદ મુબારક, ઈદ મુબારક. નેતાગણ નથી ને ટૂંકમાં? હા નેતાગણની કમી સારી। બાળકો તો બધાને ઈદ મુબારક. જ્યાં તમે બધાએ લખ્યું છે. થેન્ક યુ યસ ડીટી. પણ તું યાર આવું ફિલિંગ ન અપાવ યાર કે હજી પાર્ટીશન પછી બધા હજી રહેવા જ આવ્યા હોય અને તને ખબર જ ન હોય કઈ. એટલે નોર્મ્સ નો ખબર, નોર્મ્સ ની નો ખબર. ઓકે, નોર્મ્સ. સર નેતાગણ આવ્યો। તો આ તો એને તો એ રીતે કહી શકે કે દિવાળી જેવો મુસ્લિમ કોમ્યુનિટી માટે દિવાળી જેવો ફેસ્ટિવલ છે. સર તો ઈદ રજા મુબારક હોવી સર। જોઈએ ને। અરે થેન્ક યુ હા, રજા જોઈ ને. લે તમારે રજા જ હતી, પણ હવે આપણે ઓનલાઈન છીએ ને, વર્ક ફ્રોમ હોમ છે, અને પાછું ક્યાંય જવાનું નથી કોઈના ઘરે. એની જગ્યાએ તમે તો કન્સ્ટ્રક્ટિવ વર્ક કરીએ ને એટલે કોઈના ઘરે તો શું સર બારે જવા નથી મળ્યું સાવ। નેતાગણ આવી નેતાગણ આવી ગઈ સર, નેતાગણ આવી ગઈ। તારી કમી સારતી હતી નેતાગણ।
અને સર એવડો મોટો લોસ ગયો છે ને ઈદીમાં તો હા ઈ સાચું ભાઈ. આ ડીટી જો ઈ તને નો ખબર હોય તને એમાંય મને અને ઝૈનબ ને સૌથી વધારે લોસ ગયો છે. બાકી બધાનું તો ઠીક, તમારે કોઈ નો હોય એટલું. લે એવું કોણે કીધું લે? હા તો અમારા લોકોને વધારે હોય, વધારે મળે તમારા કરતા. એવું કોણે કીધું તને? એવું કોઈ ડીટી ની ભાષામાં વાત કરે તો એવું કોઈ નોર્મ્સ જ નથી. જેટલા મોટા હોય ઈ નાના ને ઈદી આપે. હે જેટલા મોટા બટ હોય મારા ભાઈને નો મળે ને એટલી મને મળે. એટલે એવું કેમ? એવું તો કેમ હોઈ શકે? અમારા ફેમિલીમાં તો બધા લોકો જેન્ડર ડિફરન્શિએશન કર્યા વગર દિવાળીમાં તમને કેમ રૂપીઝ આપે એમ એવી રીતે પગે લાગવાના રૂપિયા મળે ને. આ વખત તો દાદાજીએ કોઈને સલામે નથી કરવા દીધો. દાદાજી કહે કે બધા અહીંયા ટ્રે માં મૂકી દો એકબીજાની. હા બરાબર છે. બેસતા વર્ષ જેવું. હા સાચું. બાકી તો તમે શું કર્યું સર સવારથી અત્યાર સુધી? વિડિયો કોલ્સ બધાય. એટલે જ લેક્ચર નતો રાખ્યો તમારો. તો મને તો આજે તો મારી ઈદ સુધરી ગઈ ને તમારા કરતા. હું તો મસ્ત સુઈ ગઈ હતી. કરવા પડે ને ભાઈ. ઈ તો મમ્મી ડેડી હોય કરી લે. સર બોલ બકા. સર આજે આમ હોય શું એમ આઈડિયા નથી. તારે હું જાણીને કહ્યું? બે શબ્દ કેવાય છે સર. ના સર જાણવું છે કઈ રીતે. આ કોણ બોલો? ડીડી બોલો? કોણ બોલો? હા ઓકે. તો બાળકો છે ને, રમઝાન નો મહિનો મારા કરતા તમારા જે મિત્રો જે છે એ તમને વધારે સારું સમજાય છે. પણ રમઝાન ના 30 રોજાઓ કર્યા હોય અને આખો એક ઇબાદત નો અમે પ્રેયરમાં આખો એ મહિનો જે છે બધાએ કાઢ્યો. એની ખુશીમાં એ મહિનો પૂરો થયો, પ્રેયર્સ બધી પૂરી થઈ. એની ખુશીમાં ઈદુલ ફિત્ર અમે મનાવતા હોય, જેમાં પછી આ દિવસે બહુ સારું બધું જમવાનું બને, બધા એકબીજાના ઘરે મળવા જાય. આજે ઝાબિયા કીધું એ રીતે રૂપિયા મળે, મોટા લોકો નાના લોકોને પૈસા આપે, ગિફ્ટ આપે, અને ઇટ્સ અ કાઇન્ડ ઓફ જે કે ને ફેસ્ટિવલ ઓફ જોય. સેવ ખુરમો બનાવે. હા, ફેસ્ટિવલ ઓફ જોય. હા બરાબર. અને પછી ફરવા જાય. ઓકે સર ઓકે. બધી ફરવાના બદલે આજે તો મેં ખાલી સુવાનું જ કામ કર્યું છે. હા તો ઈ કઈ ખોટું નથી ને. છેલ્લા 2 વર્ષથી બધા પ્લાન કેન્સલ થાય છે. સર આ સેવ કુરમો એટલે તમારે જો ખમ હું સમજાવું. તમારે કેમ દિવાળીમાં કાજુ કતરી ને ઈ બધું બનાવે એવી રીતે છે ને ઈદ ની સ્પેશિયલ મીઠાઈ હોય. બરાબર. ક્લાસીસ ચાલુ હોત ને તો બધાને મળે. ઓલું ને ઓલું સેવૈયા જેવું હોય કઈ. હા બસ ઈ સેવૈયા જ કહેવાય. સેવૈયા જ કહેવાય એને. તને ઈદ વિશે નથી ખબર, પણ સેવૈયા વિશે ખબર છે. આ દૂધ સેવ તો ખાધું હોય. અરે સર અમારી સાથે હતી એક અલિફિયા કરીને હતી આ ધોળકિયામાં જ. એટલે એના લીધે શું થાય હોય છે? અરે મતલબ અમે લોકો ત્યાં બધા સાથે જ હતા ને ઈ બે તો પાછા સેમ સ્કૂલમાં હતા એટલે એને વધારે મે બી ખબર હોય એમ. પણ ડીટીએ હમણાં 5 મિનિટ પહેલા એવું કીધું કે મને કઈ ખબર નથી હોતી. પણ ઈદની નો ખબર હોય, કદાચ એને સેવૈયાની ખબર હોય તો ખબર. સર તમને દિવાળીની ખબર હોય છે તો કોઈ તમને એમ પૂછે છે કે તમને દિવાળીની કેમ ખબર છે? હા, મારી પાસે એના રીઝન છે. સર સેવૈયાની તો સેવૈયાની તો મને ખબર નથી.
હા સેવૈયા મને ચાખેલી છે. સેવૈયાની તો મને ખબર હતી. જોઈ લે ડીટી કેમ ખબર પડી સર તને? સેવૈયા માટે તો ઈદ ના વેઇટ સર કરી. સર ડીટી બહુ જાણકાર માણસ છે, છુપો રુસ્તમ. સર ડીટી નો તો નોલેજ અમને ખબર છે, તમને નથી કેતો. શું વાત છે? ઓલામાં હા હો સર, અરે ગજબનું નોલેજ છે સર ડીટી પાસે. ગ્રુપમાં જાણવું પડશે. ના ના આપણે મસ્તી કરે. સર પૂછો મિતુલ. હા સર, સાવ સાચી વાત છે. મિતુલ નો ખોટું બોલે સર, આમ બધા બોલતા હોય પણ રવિવારે વાઘ ડીટી. ઓલરાઈટ બાળકો, તો જે જાબિયા કીધું એ પ્રમાણે જો ક્લાસ ચાલુ હોત તો તમને મારા ઘરનો પણ શેર ખુરમો ચાખવા મળત. અરે એ દૂધ સેવ કે એવું હોય બરેજની સેવ નો? આ બકા દૂધને બહુ એક્સ્ટ્રા ઓર્ડિનરીલી બોઇલ કરવામાં આવે અને એમાં મિલ્ક મેડ ને ઘણા બધા ડ્રાય ફ્રૂટ્સ ને સેવ ને એ બધું મિક્સ વધારે ડ્રાય ફ્રૂટ્સ જ ખાવા મળે એમાં. હા, વધારે ડ્રાય ફ્રૂટ્સ જ હોય અચ્છા. અને બહુ જોરદાર વસ્તુ. એટલે ટૂંકમાં પછી એટલું બધું હોય તો સારું જ લાગવાનું છે બાય ડિફોલ્ટ. આમ યસ. બહુ સારું. ક્લાસીસ ક્યારે લઈ આવું છું? હા બસ ક્લાસ ચાલુ થાય ત્યારે યરમાં એક જ વાર બને. ના ના ક્લાસ ચાલુ થાય ત્યારે પાકું સ્પેશિયલી ધાર્મી નાખીશ. તો એક ઈ રીતે અમારે તો એક જ વાર બને હો. ખાલી આપણે ઈદ નો બનાવીને ઈદ બસ. પછી એવી રીતે ના બને, એમ પછી લિક્વિડ બને. બોલો આવું થાય જો. એવું કેમ જાવ્યા કે પૂછે જ છે? બસ એટલે બસ એ તો એવું આયા થોડી હાલે નથી. લે. એટલે એવું થોડી ચાલે. એટલે ખાવાનું મન થાય તો અમે તો એમ જ અમે તો એમ ગમે નહીં. બને. તો સાંભળ હું તને કહું જો ખાવાનું મન થાય ને તો ઈદ સુધી રાહ જોવાની. એટલે ઈદ આવે ને તો ત્યારે વધારે એક્સાઇટમેન્ટ હોય, એટલે વધારે મજા આવે ખાવાની. એમ્પ્લિફાય યોર ક્રેવિંગ્સ. એમ નો હાલે ને, પછી ભૂખ મરી જાય. ઈચ્છા થઈ હોય ત્યારે જ ખાવાની મજા આવે. જાવ્યા બોલ બોલ. હા સર, શું બોલું? કાંઈ વાંધો નહીં બાળકો, હું લેતો આવીશ, તમે મોજ કરો. જાવ્યા કંજુસારી ઠેકાડી દે તમને. અરે બાકી તો ફ્રેન્ડ્સ કે તો શું ઈદ અને શું ઓલું. હા બરાબર સર, બરાબર. બરાબર છે જાવ્યા આમ ન હોય. મેં એમ તને નથી થોડો કીધું. ખ્યાલ આવી નથી આશા કે નથી તારી પાસે. આમ નો ચાલે, આમ નો અરે ચાલે. પણ મારી વાત તો સાંભળો. મેં એમ કીધું કે અમારા ખાલી ઈદમાં જ બને, પછી ન બને. મેં એમ નથી કીધું કે હું નહીં લઈ આવું. ઇનડાયરેક્ટલી ઈ જ થયું. એટલે હા, જો એવું તો આમ નો કોઈ હાલે. વાનગી હોય નહીં કે જે ઈદના દિવસે સ્પેશિયલી બનતી હોય એમ. સર આજના દિવસે ઝેનબ બને મારી છે. સાઈડ છે. લોકો ઝેનબ મારી સાઈડ છે. ઝેનબ મારી સાઈડ છે. જોઈ લ્યો તમે ગ્રુપમાં. સર આમે પૂરું કેટલા વાળો. ગાંઠ ખાતા હોય ને. મતલબ એવું કે ઈદ જેવો પછી ટેસ્ટ નો આવે એમ. એવું કઈ છે જ નહીં. મારા છોકરાને શેર ખુરમો બહુ ભાવે, તો ધાર્મી ને વરસવાર એટલી 3-4 વાર તો કરી જ દે છે. સર તમે મારી સાઈડ નહીં લ્યો હવે. હાલો હવે હું મમ્મી ને હેરાન કરી દઈશ. બીજું શું, તમારા લોકો માટે કાઈ પણ. હા તો પછી બરાબર. ઓકે હાલો. અરે સાબિયા, થેન્ક યુ. અમે તો રિયા મસ્તી તારો કરી છે. રિયા તારો ડાયલોગ મારતી ચાલ. હા ગદગદ થઈ ગયા. તો બાળકો, હવે જેના માટે ભેગા થયા છે ઈ સ્ટાર્ટ કરીએ. તમારા શેર ખુરમાનું મેં ગોઠવી દીધું. તો આપણો નેક્સ્ટ બાળકો જે પોઈન્ટ છે, વચ્ચે એક ક્વેશ્ચન મેં મૂકી દીધો છે જે પછી કરીશું, પણ આપણે નેક્સ્ટ પોઈન્ટ સ્ટાર્ટ કરીએ છીએ અને એ છે મટીરિયલ ટર્નઓવર રેશિયો.
એક મિનિટ બાળકો, અહીંયા બહુ મોટો પ્રોબ્લેમ થઈ ગયો છે, કઈક આખું બહુ માથાકૂટ થઈ ગઈ છે. ઓહો શું થશે? ઓકે, તો જો વાત હોય, તને દેખાય ડેલ નું લેપટોપ? જો એક અમારા પગ પાસે ડેલ નું લેપટોપ પડ્યું દેખાય? એમાં નથી કરવું. સોરી બચ્ચા. ઓકે, હવે થાતું કરી લે, એમાં જ રહેશે. જા, શું થશે તારું એટલું વિચાર. ઓલરાઈટ બાળકો, પાછા આવી જઈએ. તો નેક્સ્ટ આપણો પોઈન્ટ જે છે, ભાઈ એનો ક્લાસ તમારી જેવું નથી, ક્લાસ માટે બહુ એક્સાઇટેડ હોય છે. એટલે એનો 4 વાગે ક્લાસ છે ભાઈ. તો એનો મોબાઈલ જે હમણાં એને વેકેશનમાં વાપરવા મળ્યો છે ને, વેકેશન પૂરતો, એ ચાર્જમાં હતો. તો મેં એનો ચાર્જ માંથી કાઢીને મારો મૂકી દીધો. તો ભાઈ ધુઆ પુઆ થઈ ગયો. મારે લેક્ચર લેવો, મારે લેક્ચરમાં બેસવાનું હોય, ખબર છે? લેક્ચરમાં એ લોકોને કરાવે શું કે બોટલમાં પાણી નાખીને કેમ કાઢવું. સરસ કામ કરાવો. તો બાળકો, મટીરિયલ ટર્નઓવર રેશિયો, કે જેનું નામ ઇન્વેન્ટરી ટર્નઓવર રેશિયો પણ છે. ઓબ્વિયસલી આ પણ મટીરિયલ કંટ્રોલ કરવાની વન ઓફ ધ ટેકનિક માની એક ટેકનિક છે, કે જેના અંદર આપણે આપણી પાસે જે મટીરિયલ છે એ મટીરિયલની મૂવમેન્ટ ટ્રેક કરવા માટે, કારણ કે મટીરિયલ 2 ટાઈપના હોય, એક ફાસ્ટ મૂવિંગ સ્ટોક હોય અને એક સ્લો મૂવર્સ હોય. તો મારી પાસે જે ડિફરન્ટ ટાઈપ્સના મટીરિયલ છે, એમાં કયો ફાસ્ટ મૂવર છે અને કયો સ્લો મૂવર છે, એ જો મારે જાણવું હોય તો હું એનો ઇન્વેન્ટરી ટર્નઓવર રેશિયો અથવા તો મટીરિયલ ટર્નઓવર રેશિયો જે છે એ મારે ફાઇન્ડ આઉટ કરી લેવો જોઈએ. આ ટર્નઓવર રેશિયોના બેસિસ ઉપર હું અમુક વસ્તુઓનું એનાલિસિસ કરી શકું. જેમ કે જો એક ફાસ્ટ મૂવિંગ સ્ટોક હોય ને, તો મારે હંમેશા એ ધ્યાન રાખવું જોઈએ કે બીકોઝ ઓફ એની મૂવમેન્ટ ફાસ્ટ છે, એટલે જેવો એ સ્ટોકમાં આવશે બહુ ઝડપથી એ પૂરો થઈ જશે. એટલે કોન્સ્ટન્ટ ફ્લો ઓફ સપ્લાય, અનઇન્ટરપ્ટ ફ્લો ઓફ સપ્લાય જે છે એ ફાસ્ટ મૂવિંગ સ્ટોકના અંદર હોવું જ જોઈએ. ધેટ મીન્સ કે ત્યાં એવું ન બનવું જોઈએ કે કદાચ મારી સ્ટોક આઉટ પોઝિશન ઊભી થાય કે મારું પ્રોડક્શન પ્રોસેસ ઇન્ટરપ્ટ થાય. એટલે કન્ટિન્યુઅસલી એ સ્ટોક જે છે એ મારો મળતો રહે એ ટાઈપની ચેનલ મારે બનાવવી જોઈએ. પણ જો એક સ્લો મૂવર સ્ટોક હોય તો સ્લો મૂવર સ્ટોક મારા માટે ઘણા ખરા અંશે નકામો બની જાય છે. કારણ કે સ્લો મૂવર સ્ટોકના લીધે મારે એક તો કેરિંગ કોસ્ટ ઇન્કર કરવી પડશે. કારણ કે એકવાર મેં પરચેસ કરી લીધું છે, પછી ગોડાઉનમાં જ પડ્યો છે, હજી એનો યુઝ થાય છે, તો એ એટલી ઝડપથી નથી થતો જેટલો કમ્પેર ટુ અધર પ્રોડક્ટ્સ થઈ રહ્યો છે. તો સ્લો મૂવર સ્ટોક જો હોય તો એનો ઓર્ડર કેટલો કરવો જેથી કરીને હું વધારે ટાઈમ એના ગોડાઉનના અંદર મારે સ્ટોર કરવાની કઈ માથાકૂટ ન આવે. બરાબર. અને જો કદાચ મેં એક વધારે ક્વોન્ટિટીનો ઓર્ડર કરી નાખ્યો હોય તો પછી ઓબ્વિયસલી એને સાચવવા માટે મારે કંઈક ઓલ્ટરનેટિવ ટેકનિક્સ જે છે એ પણ વિચારવી જોઈએ, કે જેથી કરીને કોસ્ટ જે છે એ મારી એને કેરી કરવામાં બને એટલી ઓછી ઇન્કર થાય. તો જો મારે કોઈ મટીરિયલનો કે ઇન્વેન્ટરીનો ટર્નઓવર રેશિયો ફાઇન્ડ આઉટ કરવો હોય તો હું એને કઈ રીતે ટૂંકમાં એ વસ્તુને કેલ્ક્યુલેટ કરી શકું. તો આનું નામ જ છે ટર્નઓવર રેશિયો. બરાબર. એટલે જે સ્ટોક મારી પાસે છે મારા ગોડાઉનમાં એ પર્ટિક્યુલર પીરિયડમાં કેટલી વાર ટર્ન ઓવર થાય છે, કેટલી વાર ફરી જાય છે. બરાબર. એ રેશિયો મારે ફાઇન્ડ આઉટ કરવાનો થાય. તો એવું કઈ રીતે ગોતી શકું? તો કે એના માટે મારી પાસે રો મટીરિયલ કન્ઝ્યુમ્ડ હોવું જોઈએ. પર્ટિક્યુલર પીરિયડમાં
મેં કેટલું મટીરિયલ યુઝ કર્યું છે, બરાબર. એટલે સે ફોર એક્ઝામ્પલ, જો મારી પાસે કોઈ ઓપનિંગ સ્ટોક મટીરિયલ નો નહોતો અને મેં ડ્યુરિંગ ધ યર 10,000 કેજી એક પર્ટિક્યુલર મટીરિયલ ના પરચેસ કર્યા છે અને એમાંથી 2,000 કેજી હજી સ્ટોકમાં પડી રહી, એમને હજી પણ પડ્યા છે, તો મટીરિયલ યુઝ મેં કેટલું કર્યું હશે? તો કે મટીરિયલ યુઝ મેં પર્ટિક્યુલર પીરિયડમાં 8,000 કેજી નું કર્યું હશે. પણ માનો કે મારી પાસે 1,000 કેજી સ્ટોકમાં હતા જ્યારે યર ચાલુ થયું ત્યારે, 10,000 કેજી મેં નવા પરચેસ કર્યા છે અને હજી 2,000 કેજી સ્ટોકમાં યર એન્ડમાં પડ્યા છે, તો મટીરિયલ કન્ઝમ્પશન કેટલું થયું ગણાય? તો કે મટીરિયલ કન્ઝમ્પશન જે છે એ 9,000 કેજી નું થયું ગણાય. એટલે મારે પર્ટિક્યુલર પીરિયડમાં મટીરિયલ ઇશ્યુ અથવા તો મટીરિયલ કન્ઝમ્પશન કેટલું કર્યું છે એ મારી પાસે હોવું જોઈએ. મટીરિયલ કન્ઝમ્પશન કઈ રીતે મળશે? તો કે ઓપનિંગ સ્ટોક પ્લસ પરચેસ માઇનસ ક્લોઝિંગ સ્ટોક કરવાથી એ મને કન્ઝમ્પશન નું લેવલ જે છે એ મળશે. આ કન્ઝમ્પશન ને મારે ડિવાઈડ કરવાનું છે મારી એવરેજ ઇન્વેન્ટરી, બરાબર. એટલે ઓપનિંગ સ્ટોક પ્લસ ક્લોઝિંગ સ્ટોક ડિવાઇડેડ બાય 2 કરું, અને જો કદાચ સ્ટોક લેવલ ન આપ્યું હોય તો મેક્સિમમ લેવલ અને મિનિમમ લેવલ આપ્યા હોય એની જગ્યાએ તો મેક્સિમમ પ્લસ મિનિમમ લેવલ ડિવાઇડેડ બાય 2 કરું તો એ મારું એવરેજ સ્ટોક જે છે એ થાય. મારા મટીરિયલ કન્ઝમ્પશન ને, બરાબર, એવરેજ સ્ટોક થી ડિવાઈડ કરું એટલે મને ઇન્વેન્ટરી ટર્નઓવર રેશિયો મળે. એઝ પર થિયરી કહી રહ્યો છું બાળકો, ઇન્વર્ટેડ કોમામાં એ વાત છે આખી. જો મારો આન્સર મોર દેન 4 આવે ને, બરાબર, તો એવા સ્ટોકને હું ફાસ્ટ મૂવિંગ સ્ટોક કહીશ અથવા તો રેગ્યુલરલી જેનો યુઝ થાય છે એ કેટેગરીમાં એ સ્ટોકને નાખીશ. પણ લેસ દેન 4 જો આન્સર આવે તો ઓબ્વિયસલી એ સ્લો મૂવિંગ સ્ટોક જે છે એ ગણાશે. જ્યારે આપણે પ્રેક્ટિકલ ક્વેશ્ચન ગણતા હોય ત્યારે આ રેશિયો યાદ રાખવાની કોઈ જરૂર નથી. ત્યારે મને જો 2 ઇન્વેન્ટરી આપી હોય તો જે ઇન્વેન્ટરીનો મટીરિયલ ટર્નઓવરનો રેશિયો વધારે હશે કમ્પેર ટુ અધર ઇન્વેન્ટરી, એ મારા માટે ફાસ્ટ મૂવિંગ સ્ટોક થશે, ઓલો મારા માટે સ્લો મૂવર જે છે એ બનશે, બરાબર. એટલે ઓબ્વિયસલી થિયરીના પોઈન્ટ ઓફ વ્યૂ થી જો હું યાદ રાખું તો યાદ શું રાખવાનો છે? તો કે જેનો પણ મટીરિયલ ટર્નઓવર રેશિયો મોર દેન 4 હશે એ ફાસ્ટ મૂવર કહેવાશે, બરાબર. અને જેનો મટીરિયલ ટર્નઓવર રેશિયો લેસ દેન 4 હશે એ સ્લો મૂવરની કેટેગરીના અંદર આવશે. તમે મટીરિયલ ટર્નઓવર રેશિયો ઉપરથી એ પણ ગોતી શકો કે એવરેજ સ્ટોક તમારા ગોડાઉનમાં કેટલા દિવસ સુધી રહે છે. તો એના માટે તમારે સિમ્પલી શું કરવાનું છે કે જો તમારી ટાઈમ લેગ ગોતવો હોય, દિવસમાં ગોતવો હોય તો 365 ડેઝ અહીંયા જે તમને જોવા મળશે 365 ડેઝ, ઓર મંથમાં ગોતવો હોય તો 12 months ડિવાઇડેડ બાય મટીરિયલ ટર્નઓવર રેશિયો કરવાનું થાય. એટલે તમને ઓબ્વિયસલી નંબર ઓફ ડેઝ એવરેજ ઇન્વેન્ટરીઝ હેલ્ડ એ તમને મળે, બરાબર. તમે જુઓ કે મટીરિયલ ટર્નઓવર રેશિયો જો તમારો ગ્રેટર દેન 4 આવશે ને તો આ ઇન્વેન્ટરી હોલ્ડિંગ પીરિયડ જે છે તમારો એ લેસ દેન 90 ડેઝ આવશે. 365 ડિવાઇડેડ બાય મોર દેન 4 કરો તો 90 ડેઝ થી ઓછા દિવસ તમારો સ્ટોક ગોડાઉનમાં પડ્યો રહે છે, એટલે એને ફાસ્ટ મૂવર તરીકે કહી શકો. પણ જો લેસ દેન 4 આન્સર આવ્યો હશે તો તમારો હોલ્ડિંગ પીરિયડ જે છે એ મોર દેન 90 ડેઝ આવશે, એટલે તમે એને સ્લો મૂવર તરીકે એને કેટેગરાઇઝ કરો છો. પણ મેં કીધું એ રીતે કે ભાઈ અગેન અહીંયા એ રીતે નથી એનાલાઇઝ કરવાનું કે ભાઈ 4 ને હું એક્ઝેક્ટ યાદ રાખું, બરાબર. મારે જો 2 ઇન્વેન્ટરીનો ડેટા આપ્યો હોય, 2 સ્ટોકનો ડેટા આપ્યો હોય તો જેનો આન્સર વધારે એ મારા માટે ફાસ્ટ મૂવર જે છે એ થશે. તમે કન્ક્લુઝન મોરલેસ મેં તમને સમજાવી દીધું છે કે ભાઈ હાઈ material turnover ratio reduces the investment funds in inventory and contributes to the effective use of financial resources, બરાબર છે. એ જ રીતે very high material turnover due to very low stock level will lead to
સ્ટોક આઉટ કોસ્ટ બરાબર છે, તો એ પણ થશે. અને મેનેજમેન્ટ એન્ડેવર ઇઝ ટુ મેન્ટેન ધ ઇન્વેન્ટરી ટર્નઓવર એટ માર્જિનલી હાઈ લેવલ, બરાબર. તો મેનેજમેન્ટ હંમેશા એવું પ્રિફર કરશે કે ભાઈ એનો ઇન્વેન્ટરી ટર્નઓવર રેશિયો કેવો હોય, તો કે માર્જિનલી હાયર સાઈડ ઉપર હોવો જોઈએ કમ્પેર ટુ લોઅર સાઈડ. તો તમે તમારા બુકમાં બાળકો જે છે એક આવું ટાઇટલ આપો, મટીરિયલ ટર્નઓવર રેશિયો. નીચે લખો મટીરિયલ ટર્નઓવર રેશિયો ઇઝ ઇક્વલ ટુ કોસ્ટ ઓફ રો મટીરિયલ કન્ઝ્યુમ ઓબ્લિક કોસ્ટ ઓફ રો મટીરિયલ ઇશ્યુડ. બે માંથી જે આપણી પાસે હોય, ઇશ્યુડ જનરલી ક્વોન્ટિટી બેઝ છે, આપણે કન્ઝમ્પશન ઉપર જ જઈએ છીએ, એટલે રાધર કન્ફ્યુઝન ન થાય તો આ ઇશ્યુડ વાળું લખશું જ નહીં, આપણે આ જ લખશું. કોસ્ટ ઓફ મટીરિયલ consumed during the period divided by average stock of raw material. પેલા તો ટાઇટલ આપો તમે, રો મટીરિયલ ટર્નઓવર રેશિયો. બરાબર, આ ટાઇટલ થઈ જાય એટલે મને કયો. લખાઈ ગયું ભાઈ? હા સર. હવે Yes, નીચે sir. લખો રો મટીરિયલ ટર્નઓવર રેશિયો ઇઝ ઇક્વલ ટુ raw material turnover ratio is equal to cost of raw material consumed divided by cost of raw material consumed during the period. Cost of raw material consumed during the period divided by average stock of raw material. લખાઈ ગયું બાળકો? યસ Yes, સર. sir. એના પછી આ લખો, જો આ હાઇલાઇટ કરું છું ભાઈ હું. લખાઈ ગયું? Yes. યસ સર. એ લખાઈ જાય પછી અત્યારે જે મેં હાઇલાઇટ કર્યું છે એ વસ્તુ ભાઈ. લખાઈ ગયું બાળકો? નહીં સર, એક જ ના બાકી ના બાકી છે. ડન સર. એના પછી આ ટેબલ આટલું થઈ જાય એટલે આપણી થિયરી પૂરી.
થઈ ગયું ને બાળકો? હા ડન. ભાઈ ફેરવી નાખ્યું છે મેં, બરાબર છે? યસ સર. તો ક્વેશ્ચન નંબર 20 છે આપણા લીથામાં ભાઈ, કે જેમાં આપણે જો કીધું છે કે આપણે ફાસ્ટ મૂવિંગ મટીરિયલ આઈડેન્ટિફાઈ કરવાનું છે એક્સ અને વાય વચ્ચે. ક્વેશ્ચનમાં ઓપનિંગ અને ક્લોઝિંગ સ્ટોકની જગ્યાએ મેક્સિમમ અને મિનિમમ લેવલ આપ્યું છે, ઇશ્યુ ડ્યુરિંગ ધ પીરિયડ આપેલું છે અને એવરેજ કોસ્ટ ઓફ મટીરિયલ આપ્યું છે. એનાથી કોઈ લેવા દેવા આપણે છે નહીં. સિમ્પલી મટીરિયલ એક્સ અને મટીરિયલ વાય ની આપણે ટર્નઓવર રેશિયો ફાઇન્ડ આઉટ કરીશું. જેનો ટર્નઓવર રેશિયો વધારે બરાબર એ મારા માટે શું બનશે? ફાસ્ટ મૂવિંગ સ્ટોક જે છે એ થશે. તો એક ટેબલ બનાવશું ભાઈ, જેમાં પર્ટિક્યુલર્સ, મટીરિયલ એક્સ અને મટીરિયલ મટીરિયલ ટર્નઓવર રેશિયો ગોતવા માટે તમને ખબર હોવી જોઈએ કે ભાઈ કઈ કઈ વસ્તુની જરૂર પડશે. તો એક તો મારી પાસે ઇશ્યુ ડ્યુરિંગ ધ પીરિયડ આપેલું જ છે ક્વેશ્ચનમાં, ગણવા જવાની જરૂર છે નહીં. પણ એવરેજ સ્ટોક નથી. તો એવરેજ સ્ટોક જે છે એ કઈ રીતે મળશે? તો કે જે ડેટા આપ્યો છે એ પ્રમાણે મેક્સિમમ લેવલ પ્લસ મિનિમમ લેવલ ડિવાઇડેડ બાય 2 થાય. તો હવે તમારે કરવાનું શું આવે? તો કે મટીરિયલ એક્સ અને મટીરિયલ વાય નું ભાઈ લેસ ધેન 1 મિનિટ બચી છે બાળકો. આને સ્ટોપ કરું છું. નેક્સ્ટ મીટિંગમાં પાછા અહીંથી કન્ટિન્યુ કરશું.